એ પર્સનલ કાઉન્સેલિંગ પૈકી મને એમ લાગ્યું કે મહાભારતમાં જેમ પાર્થનો રથ હકાવતા હતા શ્રી કૃષ્ણ ભગવાન, એમ મારો રથ ફાઇનલી ઓકે ચલાવ્યો છે અને ત્યાંથી મારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. ઓકે, મારું નામ પાર્થ છે અને હું ફૂલ ટાઈમ ટ્રેડર છું. ઓકે, સો હું મારો એક્સપિરિયન્સ શેર કરું. મેં સ્ટાર્ટિંગ એસએમસીથી કરેલું, ટેકનિકલ ક્લાસ લીધેલા મેં, આઈ થિંક કતારગામમાં લીધેલા મેં. પછી મેં મારી જર્ની સ્ટાર્ટ કરી એઝ અ ફૂલ ટાઈમ ટ્રેડર, અને જેમાં હું મારું ફંડ પોતે મેનેજ કરતો અને સ્ટાર્ટ કરેલું. એસએલ નહોતો મૂકતો. એસએલ અમારા માટે એ શું, એસએલ નહીં, છી હું એસએલ નહીં. તો એ $1 કર્યા વિધિન 6 મંથ. ચાલતું ગયું, વ્યવસ્થિત ચાલ્યું. પછી આવ્યા ટ્રમ્પ આવ્યો. પછી ડાયરેક્ટ અત્યારે પર્સનલ કાઉન્સેલિંગ લીધી. એની પહેલાં મારું ફંડ હતું, બેલેન્સ હતું. પછી જે પર્સનલ કાઉન્સેલિંગ લીધી, એ મારો એક્સપિરિયન્સ હું તમને શેર કરું છું. પર્સનલ કાઉન્સેલિંગ પૈકી મને એમ લાગ્યું કે મહાભારતમાં જેમ પાર્થનો રથ હકાવતા હતા શ્રી કૃષ્ણ ભગવાન, એમ મારો રથ ફાઇનલી ઓકે ચલાવ્યો છે અને ત્યાંથી મારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. ત્યાંથી મેં એસએલ મૂકવાનું સ્ટાર્ટ કર્યું છે અને હા, ટ્રેડિંગ બહુ સારું ચાલે છે, સ્મૂથલી ચાલે છે. અત્યારે હું ફંડ પણ મેનેજ કરું છું. મારું એક છે અકાઉન્ટ પણ છે, જેમાં મારું પ્રોફિટમાં શેરિંગ છે 30%, પ્રોફિટ થાય તો 30% આપવાના, એ પણ સારું ચાલે છે. એ પર્સનલ કાઉન્સેલિંગ પૈકી મને એમ લાગ્યું કે મહાભારતમાં જેમ પાર્થનો રથ હકાવતા હતા શ્રી કૃષ્ણ ભગવાન, એમ મારો રથ ફાઇનલી ઓકે ચલાવ્યો છે અને ત્યાંથી મારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. ઓકે, મારું નામ પાર્થ છે અને હું ફૂલ ટાઈમ ટ્રેડર છું. ઓકે, સો હું મારો એક્સપિરિયન્સ શેર કરું. મેં સ્ટાર્ટિંગ એસએમસીથી કરેલું, ટેકનિકલ ક્લાસ લીધેલા મેં, આઈ થિંક કતારગામમાં લીધેલા મેં. પછી મેં મારી જર્ની સ્ટાર્ટ કરી એઝ અ ફૂલ ટાઈમ ટ્રેડર, અને જેમાં હું મારું ફંડ પોતે મેનેજ કરતો અને સ્ટાર્ટ કરેલું. એસએલ નહોતો મૂકતો. એસએલ અમારા માટે એ શું, એસએલ નહીં, છી હું એસએલ નહીં. તો એ $1 કર્યા વિધિન 6 મંથ. ચાલતું ગયું, વ્યવસ્થિત ચાલ્યું. પછી આવ્યા ટ્રમ્પ આવ્યો. પછી ડાયરેક્ટ અત્યારે પર્સનલ કાઉન્સેલિંગ લીધી. એની પહેલાં મારું ફંડ હતું, બેલેન્સ હતું. પછી જે પર્સનલ કાઉન્સેલિંગ લીધી, એ મારો એક્સપિરિયન્સ હું તમને શેર કરું છું. પર્સનલ કાઉન્સેલિંગ પૈકી મને એમ લાગ્યું કે મહાભારતમાં જેમ પાર્થનો રથ હકાવતા હતા શ્રી કૃષ્ણ ભગવાન, એમ મારો રથ ફાઇનલી ઓકે ચલાવ્યો છે અને ત્યાંથી મારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. ત્યાંથી મેં એસએલ મૂકવાનું સ્ટાર્ટ કર્યું છે અને હા, ટ્રેડિંગ બહુ સારું ચાલે છે, સ્મૂથલી ચાલે છે. અત્યારે હું ફંડ પણ મેનેજ કરું છું. મારું એક છે અકાઉન્ટ પણ છે, જેમાં મારું પ્રોફિટમાં શેરિંગ છે 30%, પ્રોફિટ થાય તો 30% આપવાના, એ પણ સારું ચાલે છે.